સુરત શહેરના વરાછા વિસ્તારમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ગણતરીના દિવસોમાં જ વરાછા પોલીસે આ ઘટનાક્રમને અંજામ આપનાર શાતિર દિમાગના તસ્કરને ઝડપી પાડ્યો છે। વરાછા હાઉસિંગ સોસાયટીમાં રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની થઈ હતી ચોરી। 27 તોલા સોનું અને 4.5 લાખથી પણ વધુ રોકડ રકમની ચોરી થઈ હતી, ત્યારે વરાછા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી 15 લાખથી પણ વધુના દાગીના અને રોકડ રકમ કબજે કરી વરાછા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 3 તારીખે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ઘરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગ્રાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતાં ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ રૂપિયા 5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી। વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાવને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા 4,50,000 રોકડા તેમજ 259 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 15,53,760 તેમજ તેને આ ઘરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ 2007ની અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય, અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય, 2 થી 3 વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।